અલ્યા બૈરીએ મારી બેટી અઠવાડિયાથી જી હે આવવાનું નામ જ લેતી નહીં એટલે બોન જ નહીં પડતી હોય. અઠવાડિયાથી પહોંચી હે હું હાથે બધું બનાવવાનું બધું પડતું મેલીને જતી રહી હે. આવો રમાજી. ચોળા ભૂલા પડ્યા કહો. આવો બેહો. ચોળા ભૂલા પડ્યા હમણાં. કાળુભાઈ, હા હું ફરતો ફરતો તને ભેગો થવા આવ્યો કે મને સ્પેશિયલ ભેગા થવા આવ્યા એમ ને? હું હોય ઓહો બોલો બીજું. તો શું કોઈ ધોરણ સારું પૂળો કોઈ ભાભી ભાભી કરતો નહીં, દેખાતો નહીં? ના ના એ તો પિયર નહીં જી અઠવાડિયાથી. એમ? ઓહ તો કોમમાં મારું તો ખાવા પીવામાં બધી તકલીફ પડતી છે. હાલ તો હું અમુક ટાઈમે ઘેરે બનાવું તો હોટલમાં જઈને જમી આવું છું. હા, ઓહ પણ ઘરનું આપણે ઢોરો બોરો સારું પૂળો અને બધી તકલીફ પડે કે યાર. એ તો હવે હું થોડું હાથે હાથે કરે છું શું બીજું શું કરું તારે હવે હાલ અઠવાડિયાથી જઈએ એટલે ભાઈ હવે અહીંયા આવે ના તો આપણે શું કરે હરુપાની તો કહે ના ફોન કરાય કે. અને એ તમારે હારીમાં કોઈ કોમકાજ છે? કશું નહીં કોમ તો કોઈ નહીં ખાલી આ તો મને થોડા દાડા રહેવા જઈએ પૂરતી. તો તેડવા પેલો ફોન કરતો પણ તેડિયા વાળા એટલે હું ફોન કરીને ભાઈ લેવા જાઉં કે એટલે 10 દાડા થાય ને એટલે કે લઈ આવું છે ને હોમેથી. પણ જોત મન હંગાત લઈ જાય. તમારે શું કામ છે? એટલે હાલ નવરો એટલે હાલ છે આપણે રાયડું હટાવવા આવ્યું નહીં. હા અને એડા હતા તે વેણી રહ્યો એટલે કોમ નહીં તમારે? કશું કોમ નહીં. ડૂબો બોબો એક ડૂબું છે એ તો હું કાલ વાટી દઈ 2 ભરા સારી તો એ તો પાડોશીને કહી દઈશ ને તો નાહી દે. તો મને હવે ટેકો કરાવવા હતા હું એકલા માથું છું. હા પણ મને ખબર કે તમે એકલા હતો. અમારા એડા જો ઠેસર લાંબુ છે તો તમે નહીં આવતો હવે બધા ઢોરણ સાત પૂળો બધે મને એકલો ને એકલો જ માથું છું તા. પણ એમ હું શું કહું છું, હા ભાભી તેડવાનું કરો કે લ્યા. એને 10 દાડા થાય તો હવે 8 દાડા શા છે? હવે 10 દાડા થાય તો હું લઈ આવવા તું કે એ 10 બાનું કોઈ ના આપણે કોમમાં તકલીફ પડતી હોય ને એ કોઈ કોમકાજ હોય ને 2 દાડા વધારે ચાલે. પણ કશું કોમ નહીં ને વગર ફોકટના તમે શું તકલીફ લો છો? પણ હવે બૈરાને બુદ્ધિ વાત તો સારું જ હતું કે બૈરાને કેવું હોવાથી કી ને એટલે પિયર જઈને પગ ગાલ્યો પછી નોમ ના લે કદીએ. મને એક દાડો મોર ક્યાં જવાનું થાય તો ઓકે. હા તો વધો ને મને તમે 2 દાડા ટેકો કરાવવા આવજો પણ ટેકો તો બચશે પણ તમારે હારે જવાનું થાય મને ફોન કરી એક દાડો મોર કહેજો. હા 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 દાઢું બાઢું વધી જાય એટલે તકલીફ પડે. એટલે પણ તમારે આ ચેમ હંગાત આવવાનું તે હલાલ તે હંગાત આવવું તમારે ખાલી ફરવા આપણે છે જોન મજા હતા ને. હવે અહીંયા તો ગામડું છે ચો ફરવા લઈને જુ તમને કહો. એ વાત આજે પણ જોન મજા હતા ને તાન ફેરવાળી આપણે ઓટો માર્યો ને તું મને લઈ ગયો ને એટલે કીધું આ નવરાજ છે લઈ જતો હોય તો આપણે જઈએ. ના ના બીજું કોક લાગે બોલો. હે હા તમારા મગજમાં કોક બીજું ભમે લાગે. ચમ બીજું? હા તમે અચાનક તૈયાર થઈ ગયા છો એટલે ના ના આપણે બીજું કશું અચાનક કશું નહીં. કોઈ દાડો હોમેથી પગલે આવતા નહીં ને હોમે પગલે તમે અહીં બેઠા છો એટલે આમાં તો કીધું જ ખરી કે હાલ નવરાજ છે અને આ શું કે જો આપણા હાથે રોટલા કૂટી ખાવા પડે ને તમારે હાથે કૂટી ખાવા પડે મારે હાથે કૂટી ખાવા પડે એટલે આપણે બે જઈએ તો શું કે શીરો બીરો કોક ભાડો કે તમારા હારીનો ઓ પાકું ભોણ થોડું ભાડો અઠવાડિયું આપણે પગ હામાં થઈ જાય. પગ તો અમે હમાજ થી કોમ કરી હમાજ થઈ જાય કે એટલે પારકું સોપડ ખત થોડુંક આમ ટેકો થઈ જાય. હા તો વધો ને મને ઠેસર આવે ને હા એટલે મને એડાન બેડાન થોડો ટેકો કરી દઉં તો પછી લઈ જાય ને હું તો એમને તો ના લઈ જઉં તમને. પણ ઠેસરનું હાલ બંધ રાખો ભાભીને તેડી આવો પછી કાઢો. આપણે બે ઠેસરમાં શું કરશો? હવે અહીંયા તો હવે 10 દાડા કમ્પ્લીટ કઈ જઈએ રહે એટલે રહે જ આપણે ગમે ત્યાં જઈને બેહી રહે શું મતલબ એમ. પણ વાંધો નહીં 10 દાડા તમે રાખો અને 11 દાડા રાખો પણ કોઈ હાલ એડા કાઢવા ના રાખો. હા તમને એડા કાઢતે દોર આવે છે અહીંયા ઓમ નવરા છો અને ઓમ હંગાશ આવું છે એટલે એમ વાત નહીં કરતો કાળુભાઈ. ઠેસરમાં 5 માણસ હોય અને આપણે બે શું કરવાના? તમે કલાકવાળી ભરવાની ખોટી અને કલાકે 9 હેરી પર ઠેસરવાળો લઈ જાય. એ તો એક હાથો લાવશું એક આડોશી પાડોશીમથી એવું શું ચિંતા કરો તમે? તગારા ઉપાડવા ભાભી હોય તો ઠીક રહે લ્યા. તારી એટલી ઘડી એડા બેડા ચેવા હુકાઈને પેલા થઈ જાય. હાર તો હું શું કીધું હા તઈ મને જવાનું થાય ને હા એટલે એક દાડા મને સમાધાન કરજો. એટલે શું બાલ કપાઈને દાઢી બાડી કરીને કમ્પ્લીટ રહું બીજું કોઈ નહીં. હા અને લોકડો બોકડો ના થયો હોય તો ધોઈ બગબગાડ થઈ જવું કઈ. હા તૈયાર થઈ જાવ તમે હો પેલા ઠેસારે તૈયાર થાજો તો ઠેસર લઈને હું ઉભો તારે મારા ભાડા ભાજી તમે લઈ જવાનું ખવડાવવાનું પીવડાવવાનું નહીં લઈ જાય. શું ભાડું ભાગવા તમારા વંડા ઘરનું નહીં? હોન્ડા હે એટલે પણ તઈ સવારી પાછું લઈને લાવવા જ ને એ તો ભાભી બસમાં બેહાડી દે. તારી હા તમે જો હાડો પેલા ઠેસરનું કરો ને થોડી મદદ કરાવો. હા તે હું આવીશ.
હો. તારે એમને ગામડામાં ફરવા લઈને જવા તમને પણ તું હા પાડજે આમ કે આમ પેટમાં થોડો આમ ઠાઠક વળાય હો લઈ જાય હો હા થોડી મારી કોમ થાય ને પછી હું લઈ જઈશ હા, નક્કી ને? હા નક્કી મારે એડા કઢાઈ ના ખાવા આપીશ હા તો સાર વાટવાની મારું હા તો કોક સ્પેશિયલ જાતન કરજો હો ચિંતા ના કરજો હા. પણ આપણે પેલું ઠેસર નું કરવું છે એડા કઈ ના 10 દાડેથી ઉકાય છે ને. અને અચાનક ચોથી હોમેથી નવરા પડ્યા છે ઓમ કે કોમ નહીં ઓમ તો છેટે હેડે ટોપું ભળાવે તો કોમ કરતા જોર આવે છે આજ ચો હોમેથી આયા ખબર ના પડી કે એડા પડ્યા રાખો એટલે એડાને હુકાય એડા બગડે છે હવે 2 દાડા હોક બૈરું જ રહેતું એટલે નક્કી હોય ને કોક ખાવાનું હમણાં સારું ગાધું નહીં હોય ને એટલે કે ગોમેત્ર કરી આવું ખાવા માટે એટલાય તૈયાર છે આથી પણ પહેલાં કોમ કરાવું છે પછી લઈ જવા એમને તો ના લઈ જઉં કજીએ આ ફેરે એડા વેણામાં આવી ગયા હજી તો પેલો ઠેસર ઘટાયું નહીં અને ફેરે માલ્યું કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એક વાળા બહેરું અહીંયા જઈને 10 દાડેથી બેઠું છે અને એડાનું પોચીવાળું ઢોરાનું પોચીવાળું કહેવાય એડમ કેટલી મકા થયું હું અરે હવે પાણી વાળવું છે હજી ઢોરણ સાર વાટવાની જ પડી છે એડા ફેરે વેણાવા આવી ગયા હા તમે એકલા બકબક કરો છો ભલા મોને આ હારું કોમમાં પહોંચી નહીં વળતો એવું એમ ઓય તમે ભાભી જો ગયા હતા આ હમણાં પિયર દઈને બેઠી છે મારી તીક્ષું તમે ના હવે આને પિયર તો જાય કે ના જાય ના મેં તો કદાચ ભાભી તમે માર્યા હોય રિહાઈને જતા રહ્યા હોય ના કોઈ માર્યા નહીં પણ હમણાં હું મને રી નથી ને 100 મહિને જીતી એટલે અમે જવા જો બેહવા જો હવે થોડા દાડા હા, એવું છે એમ ને ઓય એટલે હું એક એવા એડા આવી ગયા છે પાછા ના સાચી વાત છે પેલી કોરા હજી ખાવામાં પડ્યા છે એડા એ હુકાઈ જાય એ ઠેસર લાવવું છે એવું છે એમ ને પછી ઢોરાને સારી વાટવી પૂળો બુળો જેટલું હાથે રોતવાનું એમણે પછી બધું ને આ મારા ભોડે જ છે બધું એવું એમ અત્યારે તો એકલા કરતા છે ને હા તો એકલો માથે જ શું કરું તાર ઓય તો તેડી આવો કે તાન જઈને અરે તેડવા જ આવું છે એટલે આવા 10 દાડા થઈ ગયા છે એટલે લેતા તેડી આવું કે જઈને તો હેડો આપણે જઈએ હંગાત પણ હવે તમે ચમ હું આવું તમે એકલા હો તો એમ હંગાત આવું તો સારું એમ હંગાત હવે તમારે ચો લઈ જઉં હંગાત અરે મેં હવે એક છે ભલા દો પણ આમાં કેવું છે ખબર છે હવે બાઇકમાં તો 3 સવારી લઈને જવાય નહીં કે બાઇક લઈને જવાના ને? પણ આપણે 2 જણા જઈએ હું ચલાવેલી જ બાઇક મારું લાયસન્સ છે બાઇકનું બાઇકને લાયસન્સ વાત સાચી છે પણ તમારે અચાનક છે હંગાત થવું છે હા પણ મારું બેટું હશે શું કહું તમને કોઈ કહેવા જેવું નહીં હવે તમે તૈયાર થઈ ગયા અચાનક આમ તો કોઈ કાળુજી જોવા આવતા નહીં આ કોમ પડ્યું છે કોઈ હાથે હળી અડાડતા નહીં આ ચમ આજ હોમેથી આયા ખબર ના પડી કોઈ હવે આપણે વાયના કહીશ તો ખબર પડી જશે મારી બેટી પેલી પૂજાડી વાત કરતી હતી પણ હવે અમને ખવું કઈ રીતે સારામાં આવે મારી બેટું કહેતે પણ લઈ જાય તો સારું છે હવે એમના ઘેર મને આ શું ફરી એકલા બચી રહ્યા છો કશું નહીં એ તો હું એમ તમે હંગાત આવું તું મારે ભાભીને તેડવા હું આવું હંગાત હાલ તો કોઈ હું જાતો નહીં પણ મારા જે એડા ને બેડા ને બધું પડ્યું છે થોડું ટેકો કરાવવા જ વળી લઈ જઉં હંગાત એટલે કરાવું તમે ટેકો બેકો બધું કરાય છો ના પાડી તમારા માટે તો યાર ના નહીં મારે યાર ભલા મોના કેમ કે તમારા લગ્નમાં આવ્યો ને હા એ ધાનનું હજી એમના પિયર ગયો જ નહીં તમારે હાહારીએ હું આવ્યો જ નહીં એકવાર લઈ જાઓ હાહારીએ તમે હાહારીએ જબરજસ્ત હોય મોણા તો બહુ સારા તમારા હાહારીયામાં આપણે તો ગામડું છે તમારે અહીંયા આવીને શું લેવું છે એમ કહું અરે મારા થોડું કોમ છે એ આવું તું એમ હા તો મને થોડો ટેકો કરાવજો મારે હું હમણાં એકલો મચ કરું છું થાકી ગયો છું કરાય તમે ટેકો તો ના પાડી એટલે પેલું ઠેસરે આવે છે એડા ઉકાય છે જો આ એડા વેણવા આવી ગયા છે ઓમાં પોણી વાળવું છે આ કાશ્યું વાટી ધોરણ નાખવું છે મારું બેટી કેવું છે ખબર? તમારા હાહારીયા હું આવ્યો ને લગ્નમાં ઓહો તે મારા ભાઈબંધ કન થઈ ગયા છે 2-3 ઓહો ભાઈબંધ ફોન આવ્યો તો કે લાલભાઈ તમે કેમ આવતા નહીં કે અમને ભેગા થવા તમે કારુજી લગ્નમાં વિવાહમાં આયા પછી તો તમે આયા જ નહીં એટલે મેં તો હંગાત તમે જાઓ ને ભાભીને તેડવા તો મને લઈ જજો તો હું મારા ભાઈબંધ ભેગો થઈ જઉં ને વીકન હા વાત સાચી તો સ્પેશિયલ સાધન કરવું પડે તમે આવે પણ તમારા સાથે હું પેટ્રોલ બધો ખર્ચો મારો યાર ખર્ચો હું કરાય તમે તાર હેડો કે વાત સાચી પણ આમાં કેવું છે ખબર છે હા રોમોજી આવવાના છે રોમોજી આવવાના એમ એટલે હવે 2 જણા 3 તો આપણી ઓયથી થઈ ગયા પણ રોમાજીને શું કોમ છે ઈ કણે હવે રોમાજીને શીખે શું છે ખબર નહીં હવે કે મારે અહીંયા આવું છે હમણાં થોડા તાજો માજો થવું છે
શીરો બીરો તાજા ઝીનો ખાઈ અને તાજું માજું થવું છે અમુક બધા અચાનક હોય ને શીરો ચોથી ઓભર્યો હોય રોમાજી હવે આવે ને હા તો ના પાડી દેજો કે મારે પહેલા લાલભાઈ જોડે વાત થઈ ગઈ હતી લાલભાઈ મારે લઈ જવાના છે એમ કહેજો તમને એમને ગમે તેમ બોનું ગાડી તમે ના પાડી દેજો હું તમે ત્યાં હું આવી ખર્ચો બધો હું કરે પણ એ તમારી પહેલા આવીને અડપીને જ્યાં છે મને પણ તમારે એવું કહેવાનું હા કે લાલભાઈ મારે મહિના પહેલા મને કહી દીધું હતું એવું કહેવાનું તમારે પણ મેં એમને આ પાડી કાઢી છે હવે એ હું શું કીધું કે ઠેસર આવે તો હું થોડો ટેકો બેકો બધું કરાવું છું અને પણ મન હંગાત લઈ જાજુ પણ તમારે બોનું કાઢવાનું નહીં ભલા મને તમે નહીં બોનું કાઢી શકો તમારે એમ કહો કે હવે જવું નહીં એ તો એના રીતે આવી જશે મારો ફોન આવ્યો તો મારા હરિયાનો બસ હું બહેન આવી જશે એમ કહેવાનું હવે આવો તો વાત સાચી પણ મેં વળી હવે આપી દીધો વાયદો આપી દીધો ને શું કરવાનું હવે સાધન કરવું પડશે હડો ને સાધન કરી લે હા તો એને હડો ચિંતા મારું બેટું હવે જબર હલવાનો છું હું એ હોય કરાય એના મોને મોનતો નહીં મારે તો જવું છે પેલી પૂજાડી ભેગું થવા મેં જોઉં ચેવી પૂજાડી છે મારે મને લઈ જજો યાર ગમે તેમ કરીને હો હું તમારે બધું કામ હું કરી નાખીશ તમે કે એકલા મોને તમે અત્યાર શું એકલા છો યાર જો રોચવાનું જાતે વાહન જાતે ઘસવાના કપડાં જાતે ધોવાના બધી મહેનત એકલા ના થાય એટલે બને તો ઝડપી જઈને ભાભીને ચેડતા હો હું જઉં છું હવે ગામમાં મારે ઘેર વાહન ઉટકવાને પડ્યા હજી તો અરે હું વાહને તમને ઘસ્યા લઈ ગયા છો ના પાડી તમને મેં વાહન ઉટકે હાલો હડો અને ટેસરે આવવું પડશે અરે બધે આવી આ મારી બેટી પૂજાડી બધા ઓના કરાઈ રહી છે પૂજાડી જબર પૂજાડી પણ હલવાયો આ વાહન મારે ઘસવાના દાડા આયા છે લો હું જઉં તાન સારું હા હાર આવજો કોમ કરાવવા પાછા તો લઈ જાય ને કદી નહીં લઈ જઉં તમે બહુ અવાજ જ્યાં થઈ ગયા આવવાના આમ તો ટોપુય મારા બેટા આવતા નહીં શેઠે આમ તાકી તો દોઢ તાચી તાચી હેડે સીધા અને આજ હોમેથી ચમ આવે છે બે જણ ખબર ના પડી કોઈ હારું હો આવતા આવવા દો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ